નમસ્કાર દોસ્તો, જય હિન્દ। હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, તમારા માટે મોટી અપડેટ। તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડીનો હવે ઇંતજાર તમારો ખતમ થઈ ગયો છે। એટલે કે તમે જે ફોરેસ્ટ ગાર્ડની રિવાઇઝ ફાઇનલ આન્સર કીઝની રાહ જોઈ રહ્યા હતા તે અત્યારે સાંજે 6 વાગે જાહેર થઈ ગઈ છે। મિત્રો, જે ફોરેસ્ટ ગાર્ડની 823 જગ્યાની જે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, ક્યારે 20/10/2022 ના રોજ આ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। પછી આ પરીક્ષાને ઘણો બધો લાંબો સમય લેવામાં લાગી ગયો અને ફેબ્રુઆરી મહિનાની અંદર કુલ 48 શિફ્ટમાં સીબીઆરટી પદ્ધતિથી જે આ ફોરેસ્ટ ગાર્ડ પદ્ધતિ છે તે એની પરીક્ષા લેવામાં આવી હતી। હવે આ પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી, બરાબર છે। પરંતુ આ પ્રોવિઝનલ આન્સર કી જે હતી તેની અંદર ઘણા બધા એવા લાંબા અને ઘણા બધા ભૂલ હોય એવા પ્રશ્નો હતા। એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓએ આની અંદર વાંધા અરજીઓ ઘણા બધા મોટા પ્રમાણમાં રજૂ કરી હતી। હવે આ વાંધા અરજીઓ રજૂ થઈ ગયા બાદ હમણાં જ મે મહિનાની અંદર ફોરેસ્ટ ગાર્ડ દ્વારા આની પ્રોવિઝનલ આન્સર કી પૂર્ણ થઈ ગયા બાદ ફાઇનલ આન્સર કી જાહેર કરી હતી। પરંતુ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે કે જે ફાઇનલ આન્સર કી આવી હતી તેમાં પણ હજુ ઘણા બધા પ્રોબ્લેમ્સ એટલે કે ઘણા બધા વાંધાઓ હતા। જે પ્રશ્નોના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને વાંધા અરજીઓ દેવામાં આવી હતી તે પ્રશ્નો હજુ સોલ્વ થયા ન હતા, એટલે કે જે પ્રશ્નોમાં સુધારો થયો ન હતો અને એના જ જવાબ આ ફાઇનલ આન્સર કીની અંદર હતા। જેને લઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ એવા હસમુખ પટેલ સાહેબે આ વાતને ઘણી ગંભીરતાથી લીધી અને વિદ્યાર્થીઓને કહ્યું કે સંયમ રાખો અને આ જે તમારી વાંધા અરજી છે તે મેસેજ છે તે હસમુખ સાહેબ પટેલે એવો જવાબ આપ્યો કે થોડીક રાહ જુઓ, આ જે ફાઇનલ આન્સર કી છે તેને ફરીથી રિવાઇઝ કરવામાં આવશે અને તમારા જે કંઈ પણ સૂચનો છે તેને ધ્યાને લેવામાં આવશે અને તમારા જે કંઈ પણ મેલ મેસેજ અને તમારા જે કોઈ પણ વસ્તુ મેસેજ છે તેને ફરીથી અમારા સુધી મોકલો અને કોઈ પણ વાંધા હોય તો તે પણ મોકલો, જે અમે ફરીથી રિવાઇઝ કરશું અને રિવાઇઝ થઈ ગયા બાદ આ રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે। એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા જે વાંધા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા તે હવે રિવાઇઝ થઈને આવી ગયા છે અને મિત્રો, તમે જે પરીક્ષાની ફાઇનલ આન્સર કી જે રિવાઇઝડ ફાઇનલ આન્સર કી છે તે જેની રાહ જોઈ રહ્યા હતા તે હવે આવી ચૂકી છે। એટલે મિત્રો, ખાસ તમે હવે તૈયાર થઈ જાજો, બરાબર છે। તમારા માર્ક ગણવા માટે તમને કેટલા માર્ક થાય છે તેનું સોલ્યુશન, બરાબર છે। તો મિત્રો, ખાસ એ જણાવી દઉં કે આ જે ફાઇનલ આન્સર કી છે એ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો, બરાબર છે। ક્યારે? 6/5/2024 એટલે કે આજે સાંજે 6 વાગે આ રિવાઇઝડ ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે મિત્રો, ખાસ। અને તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાની છે તે પણ તમને સમજાવી દઉં છું। આજે 7 તારીખે એટલે કે આજે 7 તારીખે 6 વાગે આ ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે અને જેની લિંક તમને અહીંયા આપી છે, જેની લિંક તમને અહીંયા નીચે આપી છે। ખાસ દોસ્તો, નીચે આ લિંક આપવામાં આવી છે અને જો કોઈ પણ મિત્રોને ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવી હોય તેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં અમે આપી દઈશું। તો મિત્રો, આ લિંક ઓપન કરી અને તમારે શું કરવાનું છે, એક ડેશબોર્ડ ખુલશે। ડેશબોર્ડની અંદર તમારે તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો છે, ત્યાર પછી તમારી બર્થ ડેટ નાખવાની છે। એ બર્થ ડેટ નાખી દીધા પછી નીચે કેપ્ચા કોડ નાખી અને લોગિન કરી લેવાનું છે। લોગિન કરશો એટલે તમને તમારી ફાઇનલ આન્સર કી ત્યાં મળી જશે। કઈ? રિવાઇઝડ ફાઇનલ આન્સર કી। મિત્રો, આપણે બધાય અને જો હજી કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો, લક્ષ્યમ એકેડેમીનો સંપર્ક કરી શકો છો અને સાથે સાથે મિત્રો એ પણ કહેવાનું કે થોડા જ સમયમાં એટલે કે હમણાં જ જે સીસીઈ ની એક્ઝામ લેવાની હતી, સીસીઈ ની એક્ઝામ તેની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર થવાની છે મિત્રો, તો તેનો પણ વિડિયો આવવાનો છે। ખાસ મિત્રો જોડાયેલા રહેજો અને જો કોઈ પણ વિદ્યાર્થીઓને હજુ કોઈ પણ પરીક્ષા બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તે અમને
9429077607 આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકે છે. તમને તમારા બધા પ્રશ્નોનો અહીંયા જવાબ મળી જશે. થોડો કોલ ન કરતા ખાલી વોટ્સઅપ કરજો. વોટ્સઅપમાં મેસેજ કર્યો તમને આપોઆપ એમાં જવાબ મળી શકે. હવે ખાસ મિત્રો આ જે રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે ઝડપથી ડાઉનલોડ કરી લેજો અને ઝડપથી તમારા માર્ક જે છે કેલ્ક્યુલેટ કરી લેજો અને તમારે જે કાંઈ પણ માર્ક થાય છે તે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં નાખી દેજો. ખાસ તમારે કેટલા માર્ક થાય છે. અને મિત્રો બીજી વાત એ કહેવાની કે આ જે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે થોડા જ દિવસોની અંદર આનું પરિણામ આવશે. આ પરિણામ આવ્યા બાદ મિત્રો હવે એક વસ્તુ નક્કી છે કે આ ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની જે દોડ છે તે હમણાં થશે નહીં. હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે એટલે ચોમાસા પછી જ આ ફોરેસ્ટ ગાર્ડનું જે દોડની જે પરીક્ષા છે એ ચોમાસા પછી લેવામાં આવશે. એ વાત પાકી છે. એટલે જે કોઈ પણ મિત્રો તૈયારી કરતા હોય તેના માટે ઘણો સારો સમય છે દોડ માટે. દોડની તૈયારી શરૂ કરી દેજો. જેના માર્ક સારા થતા હોય એ પોતાની તૈયારી ચાલુ કરી દે આ દોડની પરીક્ષા માટે. તો મિત્રો આ હતો આજની મોટી અપડેટ કે જે ફોરેસ્ટ ગાર્ડની રિવાઇઝ ફાઇનલ આન્સર કી અત્યારે આવી ગઈ છે. બરાબર છે. તો જલ્દીથી તમારી ફાઇનલ આન્સર કીને ડાઉનલોડ કરી લો અને જોઈ લો કેટલા માર્ક થાય છે અને આ તમારા કોમેન્ટ બોક્સની અંદર તમારા માર્ક લખી દેજો. બરાબર છે. તો મળીએ આવા બીજા કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.